जी हाँ, सूरत पहुंचता ज केंद्रीय मंत्रीए शिवशक्ति मार्केटनी मुलाकात लीधी छे। आग लागता वेपारीओने मोटा पाये नुकसान थयुं छे। सीआर पटेल रिलीफ फंडमांथी 11 लाखनी राशिनी सहाय करी छे। पोस्टाए रिलीफ फंड कमिटीनी रचना पण करी छे। पोस्टाना 5 प्रतिनिधि मंडळना सभ्यो मुख्यमंत्रीने पण मळशे। सरकार तरफथी जे कोई सहाय मळे ते माटे रजूआत कराशे। ए प्रकारनी वात पण सीआर पाटील तरफथी कराई छे। अचानक लागेली आगने कारणे वेपारीओने खूब मोटું नुकसान थयुं छे। करोड़ों रूपियाનું नुकसान थयुं छे અને એટલા માટે સુરત શહેર અને સુરતના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે। હું એવું માનું છું કે પહેલીવાર नुकसान थयेला वेपारीओ माटे एक रिलीफ फंड पण ऊभું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે। પરંતુ રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી। અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી। હવે ધીમે ધીમે આમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલું નુકસાન એમને થયું છે, એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે। સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે। પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે જે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કંઈ યોજનાઓ છે એમાંથી અમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું। વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે। રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં અકસ્માતની ઘટના